નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 માટેની પ્રથમ પરીક્ષાની હિન્દી વિષયની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરજો, અને જો તમે આપણી ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો તે આપણી વોટ્સએપ ચેનલ પર મુકાઈ ગઈ છે, ત્યાં તમને જઈને બ્લુપ્રિન્ટ મેળવી શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરજો। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હવે પ્રશ્નના પ્રકાર અનુસાર ગુણભાર આપેલો છે। હેતુલક્ષી પ્રશ્ન 15 પ્રશ્નો હશે અને 15 ગુણ હશે। અતિ સંક્ષિપ્ત પ્રશ્ન 9 પ્રશ્નો હશે અને તેના 10 ગુણ હશે। સંક્ષિપ્ત પ્રશ્ન 4 પ્રશ્નો હશે અને ગુણ 8 હશે। વિસ્તૃત પ્રશ્ન 4 હશે અને ગુણ 12 હશે। ને નિબંધાત્મક પ્રશ્ન 1 હશે અને તેનો ગુણ 5 હશે। હવે અહીંયા વિભાગ અનુસાર ગુણભાર આપેલો છે। વિભાગ એ પદ્ય, તેનો ગુણભાર 15 છે। વિભાગ બી ગદ્ય વિભાગ, તેનો ગુણભાર 15 છે। વિભાગ સી વ્યાકરણ વિભાગ, તેનો ગુણભાર 6 છે। વિભાગ ડી અર્થગ્રહણ, તેનો ગુણભાર 6 છે। ને વિભાગી લેખન વિભાગ, તેનો ગુણભાર 8 છે। હવે નીચે આ તમારું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું આપેલ છે, એટલે કે પેપર સ્ટાઇલ આપેલ છે, એટલે કયા વિભાગમાં કયો પ્રશ્ન આવશે અને કેવી રીતનું પેપર આવશે। અહીંયા સૌપ્રથમ વિભાગે આપેલ છે, એમાં વિકલ્પવાળા પ્રશ્ન પૂછીએ, એટલે કે વિકલ્પવાળા પ્રશ્ન આવશે 1 થી 6 અને તેના ગુણ 6 હશે। પછી પ્રશ્ન 7 થી 8, તેમાં એક વાક્યમાં ઉત્તર લીખીએ એવા 2 પ્રશ્નો આવશે અને તેના ગુણ રહેશે 2। હવે છે 9 से 11, એટલે કે 2-3 વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે ને તેનો ગુણ હશે 4। હવે 12ના અથવામાં 12 આવશે, વિસ્તારમાં તમારે તેનો જવાબ લખવાનો રહેશે। તેમાં 2 પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે ને તેનો ગુણ હશે 3। હવે વિભાગ બી એટલે ગદ્ય વિભાગ, તેમાં પ્રશ્નો 13 થી 18 આવશે। તેમાં પહેલાં તો વિકલ્પવાળા પ્રશ્નો આવશે, જેનો ગુણભાર 6 હશે। હવે પ્રશ્ન 19 से 20, એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે અને 2 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 2 હશે। હવે 21 થી 23, 2-3 વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે, તેવા 2 પ્રશ્નો આવશે અને તેનો ગુણભાર હશે 4। 24ના અથવામાં 24, 5-6 વાક્યોમાં ઉત્તર લીખીએ, 2 में से 2 પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે। હવે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ આપેલો છે, તેમાં સમાનાર્થી શબ્દ, વિલોમ શબ્દ, પ્રત્યય, મુહાવરે का अर्थ और कहावत का अर्थ दीजिए, અને આ બધાનો કુલ ગુણભાર થશે 6। હવે આપેલ છે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ વિભાગ, તેનો ગુણભાર રહેશે 6 અને તેનો પ્રશ્ન ક્રમાંક 30, 31, 32 ને 33 હશે। अपठित पदांश का भावार्थ पूछिए, अपठित गद्यांश पर आधारित 3 प्रश्न पूछिए, તેનો ગુણભાર છે 3। હવે છે વિભાગ ઈ એટલે કે લેખન વિભાગ, તેનો ગુણભાર રહેશે 8 અને તેનો પ્રશ્ન ક્રમાંક હશે 34, 35। पाठ्य पुस्तक में से दिए गए नमूने के अनुसार पत्र એટલે કે પત્ર લખવાનો રહેશે। અને છેલ્લે છે किसी एक विषय पर 150 शब्दों में निबंध पूछिए, એટલે કે નિબંધ આપેલો છે એને નિબંધ લખવાનો રહેશે, એનો ગુણભાર હશે 5। હવે નોંધ આપેલી છે, પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ
રહેશે. હવે બીજી છે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલા ક્ષમતા આધારિત પ્રશ્નો CBQ મુજબના પ્રશ્નપત્ર તમામ વિભાગોમાં મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર રહેશે.